હે ગાઈસ આગે વાપસ આવી ગયા આપણે વળતા જેમ કે કહું આપણે આવું જ પડ્યું ઘણા દિવસે આજ ફોટોશૂટ હતું થોડું એટલે આપણે ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ માટે પાડ્યું અને આપણને એવું લાગ્યું કે આજ વિડીયો થોડું બનાવવાનું જરૂરી એટલે આપણે થોડું વિડીયો બનાવી નાખવા કીધું और आज तो जो आज तो બધે વાદળ છા હે એકલું કાલ તો તડકો હતો એકદમ અને આજ તડકો બડકો નહીં અને એક વાત મસ્ત મજાની થી હે જુઓ લુકડા પડ્યા તો ચાંદને અને લુકડા મને આ 50 રૂપિયા નીકળ્યા એટલે આ 50 રૂપિયા રહ્યા ને ઘણું પેલું કહેવાય એમ એ શું કહેવાય આપણને નહીં ખબર પડતી એટલું બધું પણ ખુશી એટલી થાય કે કોઈ સીમા ના હોય એની બીજું આજ તો કોઈ હતું નહીં એટલું બધું કોઈ ખાસ પણ હવેથી વિડીયો હારા આવશે ચમકાકું વિડીયો હાર જ ચમ આવશે 2-3 વિડીયો તો હારા બનશે ચમકાકું હવે રાતના ભૂતિયા ઓળી બતાવવાની છે તમને જો આટલા દાડાથી આપણે નહોતા બતાવતા ચમકાકું આપણે કોમ હતું થોડું ઘણું એટલે ઘરમાં એટલે આપણે વિડીયો થોડા બંધ રાખશે તો બનાવવાના પણ હવેથી વિડીયો ચાલુ રહી એટલે હવે ભૂતિયા ઓળી રાતે બતાવવાની છે તમને મારે તો ફાટીને હાથમાં આવે ભાઈ પણ તમને હું બતાવ્યું મારે સકા આપણે પાર્ટીને હાથમાં આવી જતી પણ આપણે જઈને વિડીયો બનાવશું આપણે અંધારામ જઈ અને જોવા હવે ચેમ રહે બધું એટલે આપણે રાતે જ જવાનું દાડે એટલું વધારે હોય છે પણ રાતે જેવું રહે આપણે જોવા વિડીયોમાં જેવું રહે ને એ બીક તો લાગે ભાઈ આપણે નહીં જતા એમ કે એકલા તો પણ જોવો આપણે હિંમત કરીને જહાજ એમ કે વિડીયો માટે આપણે જવું પડશે બીજું અંગે અને જુઓ ભેડા भिंडी की सब्ज़ी कौन खाता है देखो हमारी ये कितने भिंडे हैं ये भिंडा है मैं भिंडा हूँ भिंडा हो जाता है और हमने जो सब्ज़ी लगाई थी वो मुझे लगता है कि काफ़ी सारी अच्छी हो गई है और काफ़ी सारी टूट भी गई हैं क्योंकि यहाँ से ट्रैक्टर चले थे ना यहाँ से देखो काफ़ी सारे पौधे मर गए बेचारे कहाँ गए यहाँ तो पौधे ही नहीं है सारे मर गए हैं पौधे सो देखो आज का लुक ऐसा ही है क्योंकि देखो हमारे यहाँ गांव में ऐसा होता है कि 360 दिवस के तो कपड़े होते नहीं है किसी के पास और वैसे भी रखने नहीं चाहिए और मैं एक जोड़ी जो पहनता हो 1-2 जोड़ी वो पहनते मैं वीडियो बनाता हूँ सो आप ऐसा मत सोचना कि हम इतने भी गरीब है कि कपड़े भी नहीं खरीद सकते नहीं भी इतना भी नहीं है पर हम खरीदते नहीं क्योंकि गांव में ऐसा ही होता है क्योंकि कपड़े ख़राब हो जाते हैं हम डेली रूटीन तो हम नए कपड़े नहीं पहन सकते क्योंकि गांव में क्या होता है काम करना पड़ता होता है इसके लिए और पैर अभी सीधे नहीं खड़े रह रहे क्योंकि मैं पागल हो चुका हूँ अभी बोल के क्योंकि मैं बीच में अभी नहीं बोला हूँ तो मेरा अपने गुजराती मत हिंदी में चाहिए ना क्या हो गया भाई એટલે આપણે ગુજરાતીમાં તો આપણે હિન્દીમાં આવી છીએ આપણે વિચાર કરવાનો છે હું જોયું તમે મનાલે એવું થઈ ગયું કે આપણે શું કરવાનું હતું હિન્દી નીકળી ગયો ખરેખર હિન્દી નીકળી ગયું ખબર નથી આપણને એટલી બધી તો કોઈ પણ આજ કોમ તો હતું પણ આ જુઓ આજનો લુક હે મસ્ત ચપ્પલ તો જૂના જ છીએ આપણે એમ કે પણ ચપ્પલ કોઈ જોતું નહીં આપણે ફોટા ખાલી જોવી બધા એટલે આપણે ફોટા જ પાડવાના હતા તે ફોટા પાડી દીધા મસ્ત અલગ રીતે છે મેં મારા દિમાગમાં જે આવે ને હું કરી દઉં પણ આપણે વિચારતા નહીં કે જેવું રહે ચેમ રહે એ બધું નહીં મિરર એક પડ્યો હતો કે એટલે મિરર ગોઠવીને આકાશમાં અંદર ગોઠવીને મસ્ત લોકેશન બનાવીને મસ્ત ફોટા પાડી દીધા હવે એડિટિંગ કરી અને આપણે ફોટા મેળ દે હા અને હવેથી 2 વિડીયો તો આવશે જ હવેથી જે વિડીયો આવશે એ બધા જેમ કે હતું તો એ ભૂતિયા ઓળી બાચી હે અને બીજું કોક બાચી હતું એ બધું હવે આગળ હેડ્યું આવશે એમ કે આમ ફરવા બરવા ચાહ એટલે મસ્ત વિડીયો બનાવશે મજા આવશે આમ જેમ કે આપણે આ બોયનું હોય નહીં રહેવાનું હવે બહાર નીકળવાનું હોય થોડું ઘણું અને આ ફૂલ જુઓ ये फूल है गुलाब का कांटा मत समझना नहीं ये तो किसका फूल है क्या कहते हैं इसका गिलोड़ी का फूल है ये तो सो बस यही था सब कुछ था और यहाँ देखो सब्जियाँ तो काफ़ी सारी है हमारे यहाँ सब्जियाँ तो कम नहीं पड़ती है भाई हम भी हरे भरे और सब्जियाँ भी हरी भरी तो हम हरे भरे रहते ही हैं खा के तो हमें तो कोई बीमारी होती नहीं है क्योंकि गांव में सब देखो ये सब सारी सब्जियाँ हमने बोई है और ये जोमफड़ी इसको कहते हैं क्या कहते हैं इसको जोमफड़ी सो जोमफड़ी पर जोमफड़ तो बैठा नहीं पण જોવું પડશે એક બેઠું છે આપણે ભાષા બદલાઈ જાય ગાઈઝ જોયું જોમફળ જોયું કે તમે ખાલી તમે જોમફળ જુઓ એટલે ભૂક્કા નીકળી જાય જોમફળ એટલે
મારે જમફળ આ તો બુક્કા ને કંઈ કાઢી નો કે એક ખાલી એક મોઢું મારે ને બુક્કા નીકળી જાય એટલે જમફળ બેઠે જમફળ તો એક બેઠું પણ બુક્કા કાઢી નો કે એટલે જમફળ બેઠે. આપણે એવું જ વિચારવાનું કે આપણે ખૂબ જમફળ બેઠા જેમ કે બેઠું હોય એક જ શોખ બેઠું, પણ આપણે વિચારવાનું એવું કે આપણે જેટલે જમફળ બેઠા એટલે વાતની વાત છે આ તો. એટલે બસ આવું બધું હતું આજ તો. હવેથી વિડીયો થોડો સારા આવશે એમ કહું. વચમાં આપણે થોડા ડાઉન જતા રહે એટલે આપણે મગજ થોડું હેંગ થઈ જાય એટલે આપણે થોડું હેડતું નહીં મગજ. એટલે તમને ખબર તો હું તમને કંઈ ધ્રાપી રહ્યું કે મગજ આપણે થોડું હેડતું નહીં એટલે મને ધીરે ધીરે થોડું સુધરશે. આપણે સુધરવાની કોશિશ કરીએ એટલે આપણે બસ આજની દાડી આટલું જ હતું. હવે આપણે કાલ મળશે. ઠીક છે ભાઈ.